નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખૂનની કોશિશ, મારામારીની ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં ફરિયાદીના પિતાજી પોતાનો 3-વ્હીલર ટેમ્પો લઈ શાકભાજી લઈ પરત ઘરે આવતા હતા। તે વખતે આશાપુરી અલા હજરત ચોક ખાતેથી પસાર થઈ રહ્યા હતા। તે વખતે આરોપીએ સાગરીતો સાથે મળી ગુનાહિત કાવતરું રચી મારક હથિયારો, લોખંડની પાઇપો, લાકડાના દંડાઓથી સજ્જ થઈને ફરિયાદીના પિતાજીને જાનથી મારી નાખવાના ઈરાદે ફરિયાદીના પિતાજીનો ટેમ્પો રોકી ફરિયાદીના પિતાજીને જમણા કાનના પાછળના ભાગે, માથામાં અને બંને હાથે પગે તથા શરીર ઉપર લોખંડની પાઇપો અને લાકડાના દંડા વડે ક્રૂરતાપૂર્વક માર મારી હાથે પગે ફ્રેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, જે બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। બીજા બનાવમાં ફરિયાદી શ્રીરાવ પરિવાર સાથે પોતાના ઘરે હાજર હતા। તે વખતે રાત્રિના સમયે આરોપી અને સાગરીતો ફરિયાદીના ઘરે આવીને ફરિયાદીને તથા ફરિયાદીના પરિવારના સભ્યોને ગમે તેમ બીભત્સ ગાળો બોલતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી અને સાગરીતો એકદમ ઉશ્કેરાઈ જઈ જાહેરમાં ફરિયાદી સાથે ઝપાઝપી મારામારી કરી ચપ્પુ અને લાકડાના દંડા જેવા મારક હથિયારો વડે ફરિયાદીને માર મારી જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપીને એકબીજાની મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ